નમસ્કાર ખેડૂત મિત્રો, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે મિત્રો આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે અને આ વાવાઝોડાની અંદર હાલમાં પવનની ઝડપ છે એ પણ મિત્રો 110થી લઈ અને 120 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને આ વાવાઝોડાની અંદર ઝટકાના પવનો છે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ફૂંકાઈ રહ્યા છે। મિત્રો તમને જણાવી દઉં કે આજે 5 તારીખ છે અને 5 તારીખના રોજ આ વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર મજબૂત અવસ્થાની અંદર જ રહેવાનું છે, એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર જ રહેવાનું છે। અને મિત્રો આજે 5 તારીખના રોજ મધ્યરાત્રિથી આ વાવાઝોડું છે એ યુ ટર્ન લેશે, કર્વ લેશે। હાલમાં મિત્રો પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, પરંતુ ફરીથી આ વાવાઝોડું છે એ કર્વ લેશે અને મિત્રો દક્ષિણ તરફ થોડોક ઝુકાવ લેશે અને ફરીથી આ દિશા તરફ આગળ વધશે। અને જ્યારે આ વાવાઝોડું આગળ વધશે ત્યારે મિત્રો આજે મોડી રાત્રિ હશે અથવા તો 6 તારીખની વહેલી સવાર હશે અને મિત્રો 6 તારીખે બપોર સુધીમાં આ વાવાઝોડું છે એ યુ ટર્ન લઈ લેશે અને આ રીતે આગળ વધશે। મિત્રો જ્યારે આ વાવાઝોડું યુ ટર્ન લેશે, યુ ટર્ન લઈ અને જેવું ઝુકાવ લઈ અને આગળ વધશે ત્યારે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી નબળું પડશે અને સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આવશે। હાલની અંદર આની અંદર પવનની સ્પીડ છે એ 120 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે। એની અંદર ઘટાડો થશે, 80થી લઈ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આવતીકાલે આ વાવાઝોડાની અંદર પવનો ફૂંકાશે અને ત્યાર પછી આવતીકાલે એટલે કે 6 તારીખના રોજ આ વાવાઝોડાની અંદર ફરીથી ધીમે ધીમે પવનની ઝડપ છે એ ઘટતી જશે, એટલે કે 90થી લઈ અને 100 સુધીની હશે, ત્યાર પછી 80થી લઈ અને 90ની થશે, ત્યાર પછી 70થી લઈ અને 80ની થશે અને છેલ્લે મિત્રો 6 તારીખે મોડી રાત સુધીમાં આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ જાય એવું હાલમાં લાગી રહ્યું છે। અને મિત્રો 7 તારીખ આ હતા મુખ્ય હવામાન સમાચાર। ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।